નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર કલ્પેશ ચૌધરી, એમડી ફિઝિશિયન, સંજીવની હોસ્પિટલ થરાદથી। આજે આપણે સૌ જાણીશું હેડેક એટલે કે માથાના દુખાવા વિશે, જેમાં સામાન્ય કારણો જોવા જઈએ તો તાવ એટલે કે બોડીમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન લાગ્યું હોય જેના લીધે પાણીની ઘટ થાય તો માથાનો દુખાવો થઈ શકે। અન્ય કારણોમાં લોહીની ઉણપ, હાઈ બીપી, અપૂરતી ઊંઘ, ચિંતા, વિચારવાયુ તેમજ આપણી આંખ, દાંત, પોલાણના જે આપણા હાડકાં આવેલા છે એની અંદર પ્રોબ્લેમ રહેતો હોય, સોજો રહેતો હોય અથવા દાઢનો દુખાવો, દાંતની કોઈ તકલીફના લીધે પણ માથાનો દુખાવો થઈ શકે। તેમજ માથાની જે નસો આવેલી છે તેના ઉપર સોજો રહેતો હોય, તેના ફૂલાવમાં અથવા સંકોચાવામાં તકલીફ રહેતી હોય અથવા ચહેરાની નસોની જે ચેતાતંતુ આવે છે તેમાં પણ જો સોજો આવે અથવા ક્યાંય દબાણ થાય તો માથાનો દુખાવો થઈ શકે છે। હવે આપણે જાણીશું અમુક ગંભીર કારણો વિશે કે જેમાં આપણે તાત્કાલિક નિદાન અને સારવારની જરૂર પડી શકે। એવો માથાનો દુખાવો જે અચાનક થયો હોય, અસહ્ય હોય, જિંદગીમાં ક્યારે આપણે ન અનુભવેલો હોય એવો માથાનો દુખાવો હોય તો આવા કેસમાં આપણે જરાય ઢીલ ન રાખી તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ અને એ પ્રમાણે આગળ વધીએ। તેમજ માથાના દુખાવા સાથે ભારે તાવ આવવો, ઉલટી થઈ જવી, ગરદનમાં દુખાવો થવો તો એ બતાવે છે કે માથાના ફરતે જે લેયર આવ્યું હોય મેનિન્જીસ એમાં એક પ્રકારનો ચેપ આવે, એના લીધે આ રીતે જેને આપણે માથાનો મગજનો તાવ પણ કહીએ છીએ તો એવા કેસમાં પણ આપણે ગંભીરતા લઈને તાત્કાલિક સારવાર લેવી જોઈએ। તે ઉપરાંત માથાના દુખાવા સાથે શરીરનું બેલેન્સ ના રહેવું, ખેંચ આવવી, બેભાન થઈ જવું, શરીરનો એક ભાગ ઓછો કામ કરવો, જીભ અચકાઈ જવી, આવા કેસમાં પણ આપણે તાત્કાલિક એનું નિદાન અને સારવાર કરાવવું જરૂરી બને છે। ધન્યવાદ।